ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। અધ્યાપકોની ઘટને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો, વિરોધ નોંધાવ્યો છે। વિદ્યાર્થીઓએ અધ્યાપકોની ઘટથી અભ્યાસને અસર પહોંચતી હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીમાં અધ્યાપકોની ઘટ છે, જેના પરિણામે વિદ્યાર્થીઓનો અભ્યાસ પર અસર થઈ રહી છે। ફેકલ્ટીના અભાવે એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ હોબાળો મચાવ્યો છે, કારણ કે અધ્યાપકોની ઘટ છે, જેના પરિણામે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે। ફિનટેકમાં છે અને 4000 થી ઉપર વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ નડી રહી છે કે ફેકલ્ટી હજી આવ્યા નથી। ફિનટેકમાં અભ્યાસ કરું છું અને આ લોકો પાસે ફેકલ્ટી છે નહીં। 2 મહિનાથી અમને લોકોને વેકેશન આપેલું છે। વેકેશન બી નહીં, એ લોકો એવું કહે છે કે ક્લાસ કેન્સલેશન છે, તો 2 મહિનાનું થોડી ક્લાસ કેન્સલેશન હોય અને અમારા કોર્સ બી એક બી શરૂ નથી થતા। એ લોકો એવું કહે છે કે ફેકલ્ટીઝ હજી દિલ્હીથી આવશે, મંગળવારથી સોમવારથી શરૂ થશે બધું। રજિસ્ટ્રાર તરફથી અમને સાંત્વના આપવામાં આવી છે કે તમારું પ્રોબ્લેમનું નિરાકરણ થોડા ટાઈમમાં આવશે। આ સાંત્વના અમને છેલ્લા 2 મહિનાથી નહીં તો 1.5 મહિનાથી આ જ મળી રહી કે તમારું કામ થશે, તમારું કામ થશે। આ 4000 વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે ખોરવાઈ રહ્યું કે એમનું ફ્યુચર શું થશે। હું 4th સેમિસ્ટરમાં છું પ્રોડક્ટ ડિઝાઇનમાં। આ પ્રોબ્લેમ ખાલી કોઈ એક ડિપાર્ટમેન્ટની નથી, આખા એનિમેશન ને બી ડિઝાઇનની પ્રોબ્લેમ છે। એમાં ટોટલ 4000 જણા છે। રોજ એ લોકો આવે છે, રોજ સાહેબને પૂછે છે કે સાહેબ ક્યારથી કોલેજ ચાલુ થશે। સાહેબ રોજ એમ કહે છે આજ રાત સુધીમાં તમને કોર્સ મળી જશે, સિલેબસ મળી જશે, ફેકલ્ટીનું નામ મળી જશે, પણ રોજ સવારે એ જ પ્રોબ્લેમ થાય કે નથી મળતું। અમે ક્લાસમાં જઈએ છીએ, બેસી છીએ, કોઈ ફેકલ્ટી નથી આવતું। એ કે એડમિનમાં પૂછો, એડમિનમાં કોઈ બેઠું નથી, અને જે ફેકલ્ટી આવે છે એને અમે ઇંગ્લિશમાં વાત કરી છે તો એમને ઇંગ્લિશ ખબર પડતી નથી। અમે એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ભણીએ છીએ અને અત્યારે એમનું લીડ એક જોર્જ સર કરીને એક સર છે, એ કરે છે, બટ એમને ખુદને અમારા આખા ડિપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ કરવા આપ્યું છે, બટ એમને ખુદને મેનેજમેન્ટનું નથી ખબર, પણ એમની પાસે કોઈ જ જવાબ નથી। આ માણસ લીડ કરવા માટે નથી સારા। વિદ્યાર્થીઓ જે ગુજરાત યુનિવર્સિટીની અંદર જે વિવિધ કોર્સિસ ચાલી રહ્યા છે તે અંગેની રજૂઆત લઈને આવ્યા હતા। અમે લોકોએ જે તે સંદર્ભિત કોર્સિસના કોઓર્ડિનેટરશ્રીઓ તેઓને ટાઈમ ટેબલ, જે વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલ થિયરી અને પ્રેક્ટિકલ તેના સાથેનું જે ટાઈમ ટેબલ છે તેનું ચુસ્તપણે પાલન થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણ એ ટાઈમ ટેબલ મુજબ નિયમિત અને ચુસ્તપણે થાય તે બાબતની ખાસ વિદ્યાર્થીના વ્યાપક હિતમાં તકેદારી રાખવાનું જણાવવામાં આવે છે। તો વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળ્યો ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન ફેકલ્ટીમાં, કારણ કે અધ્યાપકોની ભરતી કરવામાં નથી આવતી। ફેકલ્ટી ન હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે।